અમરેલીના લીલિયા તાલુકા પંચાયતના 2 સદસ્યોએ રાજીનામા પાછા ખેંચ્યા છે, જેમાં તાલુકા પંચાયતના 2 સદસ્યો કંચનબેન ધામત અને ઘનશ્યામ મેઘાણીએ રાજીનામા પરત ખેંચ્યા છે. રાજીનામા આપ્યા બાદ 3-4 કલાકમાં જ પરત ખેંચતા સદસ્યો જોવા મળ્યા. ગામમાં પ્રાથમિક સુવિધાઓ માટે કામ ન કરાતા હોવાથી એમને રાજીનામું આપ્યું હતું. કામ થવાની ખાતરી મળતા જ રાજીનામા પરત ખેંચ્યા છે. ટોકમાં બેઠા છે તમે ભાજપમાં છો. અમને એમ થયું કે આમાં રાજીનામું દઈ દેવું હવે, કેમ કે આ લીલિયા ગામ મોટું, અમે અહીં સ્થાનિક, એટલે અમને વારે વારે ગામમાં નીકળી એટલે રજૂઆત કરે. અમારે પાર્ટી કોઈ કઈ વાંધો નથી. પાર્ટીમાં હંમેશા અમે કામ કરતા અને હજી કરવાના જ છે. અમને પાર્ટી ટીડીઓને રાજીનામું આપ્યું. અમે ટીડીઓ સાહેબ એમ કીધું કે તમારે પ્રમુખને આપવું પડે, મારે કોઈ અધિકાર નથી. પ્રમુખ સાહેબ તે હતા નહીં. અને પછી અમે 3 વાગે હજી ટીડીઓ સાહેબને અમને પાછું લેખિત આપ્યું. હવે છેલ્લે શું તમારો નિર્ણય? કઈ નહીં, છેલ્લે અમારે હવે કઈ વાંધો નથી. અમને સંકલન માંથી અમારા બધા બે હારે સંકલન થઈ જાય. અમારા કામના જે નિવાડે લાવી દે એટલે અમને કઈ વાંધો નથી. અમે રાજીનામું અમારું પાછું ખેંચી લે. ગામમાં સ્થાનિક અમે એટલે અમને જ કહીએ ટોકમાં બેઠા છે તમે ભાજપમાં છો, તમારે કરવું પડે. સરકાર તમારી બધી વાતે સાચી છે લોકોની, એટલે અમે રાજીનામું દીધું. બીજું અમારે કોઈ વ્યક્તિગત કોઈ વાંધો નથી. અમારો આપ્યો પ્રશ્ન વિકાસ હતો ગેલિયા ગામનો. હા, ટીડીઓ રાજીનામું અમે આપ્યું. પ્રમુખ નહોતા અમારે રાજીનામું અમે આપ્યું. પ્રમુખ નહોતા એટલે એ અમે કીધું તમે આપી દેજો પ્રમુખ ને કાલે આવે તે હવે અમારે સમાધાન થઈ ગયું. અમારા જે પ્રશ્ન સોલ્વ થઈ જાય અમારે પૂરો.